ગીર સોમનાથ જિલ્લા અને રાજ્યને અનોખો રાહ ચીંધતું માદરી ગામ કે જ્યાં આજે ગૌરવભર્યા અને મહિલા સશક્તિકરણના ઉદાહરણરૂપ 20મા સમૂહ લગ્ન યોજાયા। આ 20મા સમૂહ લગ્નમાં 33 નવદંપતીઓ જોડાયા છે, જેમાં 19 દીકરીઓ સરકારી નોકરી કરનારીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે। અહીં અમીર ગરીબની ભેદરેખા હજારો લોકોમાં જોવા મળતી નથી। સમૂહ લગ્નમાં જોડાનાર લોકો દેખાદેખી છોડી પોતાનો પૈસો દીકરા દીકરીના શિક્ષણ પાછળ વાપરે છે। આજે ચોમેર જ્યાં જોઈએ ત્યાં દીકરા કે દીકરીના લગ્નમાં પરિવારજનો ભારે માત્રામાં ખર્ચ કરતા જોવા મળી રહ્યા છે અને દેખાદેખીના યુગમાં કંઈક નવું કરવા પૈસો વાપરતા નજરે પડે છે। ત્યારે વેરાવળ નજીકનું આદરી ગામ લોકોને નવો રાહ ચીંધી રહ્યું છે। છેલ્લા 20 વર્ષથી આદરી ગામે સમૂહ લગ્ન યોજાય છે, પરંતુ આ સમૂહ લગ્નમાં અનોખો હેતુ જોવા મળે છે। દરેક દીકરા દીકરીના મા બાપ મોટો ભભકો ઘર આંગણે કરવા કરતા સમૂહ લગ્નમાં જોડાઈ અને લગ્નમાં કરાતો ખર્ચ પોતાની દીકરી અને દીકરાના શિક્ષણ પાછળ વાપરે છે અને તેના પરિણામ સ્વરૂપે 20મા સમૂહ લગ્નમાં આજે આદરી ગામે 19 દીકરીઓ કે જે સરકારી નોકરી કરી રહી છે તે આ સમૂહ લગ્નને આભારી છે। આહિર સમાજ આદરી દ્વારા આ 20મો સમૂહ લગ્ન છે અને 20મા સમૂહ લગ્નમાં આજે 33 નવ દંપતીઓ જોડાયેલા છે। આહિર સમાજ આદરીનો હેતુ ફક્ત આહિર સમાજમાં નહીં પણ દરેક સમાજને પણ આદરી એક રાહ ચીંધતું ગામ છે અને આદરી આહિર સમાજ વર્ષોથી એટલું આવ્યું છે કે દીકરીઓ સમૂહમાં મહાકાળી ધામ જેને અમે કહીએ છીએ એના સાનિધ્યમાં આ 20મો સમૂહ લગ્ન ઉજવી રહ્યા છે। ત્યારે ખર્ચા બચવાનું કારણ કરતા સમાજની અંદર એકતા રહીએ, સાથે સમૂહ ભોજન લઈએ અને આખો મેળાવડો આપ જોઈ રહ્યા છો કે એવડા પટાંગણની અંદર હજારોની મેદની આજે અહીંયા હાજર છે। એટલે જેમ જેમ વર્ષો જતા જાય છે એમ આમાં ઉત્સાહમાં ખૂબ વધારો થતો જાય છે અને ટીવીના માધ્યમથી મારે આપને આજે કહેવું છે કે જ્યારે અમે 19 વર્ષ પહેલા લગ્ન શરૂ કર્યા ત્યારે આ 33 દીકરીઓ છે કદાચ 1 વર્ષથી 4 વર્ષની હશે અને ત્યારે અમે પહેલી મારા ભાષણમાં મેં વાત કરેલી કે ભાઈ દીકરીઓને ખર્ચો કરવા કરતાં શિક્ષણ પાછળ આહિર સમાજની દીકરીઓ દીકરા શિક્ષણ લે એના માટેનો ભાર મૂકેલો, એનું આજે અમને રિઝલ્ટ જોવા મળ્યું છે। 33 દીકરીઓ આજે અહીંયા જોડાણી છે, એમાંથી સરકારી અને અર્ધ સરકારી નોકરી કરતી લગભગ 19 કન્યાઓ છે। એનું આજે 19 વર્ષે અમને ફળ આજે અમને ચોખ્ખું દેખાય છે। એટલે સમાજને હું વિનંતી કરું છું કે આવા સમૂહમાં જોડાય અને સમૂહનો જે ફાયદો છે એ ખરેખર આપણા પરિવાર અને ગરીબ માણસો કે તવંગર હોય દરેકને સમાજમાં સમૂહમાં જોડાવવું જોઈએ અને આદરી સમૂહ લગ્ન એક જોવા જેવી વસ્તુ એ છે કે હજારોની મેદની વર્ષોથી આવે છે અને જાય છે, પણ મહાકાળીની એવડી કૃપા છે અમારા ઉપર કે વર્ષોથી લગ્ન કરીએ છીએ પણ આ જગ્યાની અંદર કોઈ દી અનિચ્છનીય બનાવ ક્યારેય નથી બન્યો અને ખૂબ માતાજી ધ્યાન રાખે છે, એનો અમને વધારે આનંદ છે। ગરીબની દીકરી હોય કે તવંગરની દીકરી હોય, આપ જોઈ રહ્યા છો કે તેંદી મંડપો છે, એમાં ગરીબની દીકરી પણ એ બાજુમાં હોય અને તવંગરની દીકરી પણ એ જ મંડપમાં હોય। ત્યારે ગરીબને એવું લાગે કે ભાઈ મેં પણ એક માહોલમાં મારી દીકરી અને અહીંયા પ્રભુતામાં પગલાં પડ્યા છે, ત્યારે તવંગર છે એને એમ લાગે કે મારે પણ આમાં શું કામ જોડાવવું છે કે મારે બાળકોને વારસાની અંદર કોઈ આપીને કરજો આપીને જવો નથી, પણ એ પૈસા જે બચે છે એ દીકરા દીકરીઓના શિક્ષણમાં ને સામાજિક કાર્યોમાં વાપરવા છે। એ તવંગર ઈચ્છે છે, ગરીબ એમ ઈચ્છે છે કે અમે તવંગરની સજોડે સાથે રહી અને અમે લગ્ન કરીએ છીએ, એટલે એનો અમને ખૂબ આનંદ છે અને એક વ્યવસ્થાના ભાગ રૂપે હું તો અહીંયા એક નિમિત્ત છું, પણ મારા આહિર સમાજ આદરીને હું અહીંયાથી એટલે યાદ કરીશ કે ખૂબ અમને સહકાર આપે છે। આજે હજારો લોકો 2 દિવસથી અહીંયા મહેનત કરીને આ સફળ કરે છે, ત્યારે અમારા આહિર સમાજ ગૌશાળા ટ્રસ્ટ, અમારી ગ્રામ પંચાયત, દરેક યુવાનો ખૂબ મહેનત કરે છે, ત્યારે બધાને હું અહીંથી ખૂબ ધન્યવાદ આપું છું, બધાનો ખૂબ આભાર માનું છું।